ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। અને તણાવ વૈશ્વિક સ્તર પર વધતો જોઈ રહ્યા છીએ, પરંતુ શું છે ડિટેલ્સ? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને ખાસ કરીને આપણે આજના દિવસે જે સંકેતો મળી રહ્યા છે થોડાક નબળા જ મળી રહ્યા છે। શુક્રવારના આમ તો અમેરિકાના બજારો થોડા ઘણા મિશ્ર બંધ થયા હતા, પરંતુ ત્યારબાદ જે ઘટના સામે આવી છે એ ઘટનાને લઈને ખાસ કરીને આપણને બજારોમાં થોડીક વોલેટિલિટી વધતી જોવા મળે એવી એક પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાન આ બંને વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની વચ્ચે હવે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને ઈરાનની 3 પરમાણુ જગ્યાઓ પર ખાસ કરીને અમેરિકાએ આપણને હુમલો કરતો દેખાયું હતું। એ શનિવારે રાત્રે એટલે કે રવિવારે વહેલી સવારના રોજ, અને અમેરિકાએ નેવીને સબમરીને મિસાઇલો ખાસ કરીને અહીંયાથી જે હુમલો કર્યો હતો એ કરતું દેખાયું હતું, અને 30થી વધારે ટોમહોક મિસાઇલ અહીંયાથી ખાસ કરીને ફાયર કરવામાં આવી હતી। અને પહેલીવાર 14 ઓર્ડિનન્સ પેનિટ્રેટર બોમ્બનો ઉપયોગ જે છે ખાસ કરીને કર્યો છે, અને ખાસ કરીને બંકર બ્લાસ્ટર બોમ્બ હતા કે જે જીતા જમીનની અંદર આવેલા બંકરોનો પણ જેના દ્વારા નાશ કરવામાં આવ્યો છે। એટલે અમેરિકા દ્વારા એક બહુ મોટો હુમલો અહીંયા ઈરાન પર કરવામાં આવ્યો છે। બીજી તરફ જંગ પર યુદ્ધને લઈને ટ્રમ્પનું પણ નિવેદન સામે આવતું દેખાયું, જેની અંદર તેમણે કહ્યું કે ઈરાનની સામે હવે માત્ર એક જ વિકલ્પ રહેલો છે, અને ઈરાનમાં ફરીથી શાંતિ થશે કે પછી ત્રાસદી થશે એ ઈરાને નક્કી કરવાનું છે। એ પ્રકારનું નિવેદન આપણને ટ્રમ્પ તરફથી આવતું જોવા મળ્યું। ઈરાનમાં હજી ઘણા બધા ઠેકાણાઓ લક્ષ્ય પર છે એવું ટ્રમ્પનું કહેવું છે, અને મુખ્ય પરમાણુ સાઇટ્સ એમણે અહીંયાથી નષ્ટ કરી નાખી છે એવું પણ એમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે। હવે જુઓ ઈરાનની અંદર કઈ કઈ જગ્યા પર હુમલો થયા છે તો ફોર્ડો, નતાંજ અને ઇસ્ફાન આ 3 જગ્યા હતી કે જ્યાં આગળ ઈરાનની પરમાણુ સાઇટ્સ હતી અને ત્યાં આગળ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી IAEAનું કહેવું છે કે ઇસ્ફાન સાઇટ સંપૂર્ણ રીતે અહીંયાથી બરબાદ થઈ ગઈ છે, અને બીજી તરફ સાઇટને રેડિયેશન થવાની પણ કોઈ અત્યારે સમાચાર સામે નથી આવી રહ્યા એવું IAEAનું કહેવું છે। બીજી તરફ ઈરાને પણ અહીંયાથી યુએસને ખાસ કરીને સામે જવાબ આપવાની તૈયારી કરી લીધી છે। એમણે એવું નિવેદન અત્યારે તો આપી દીધું છે કે અમે અમારું સાર્વભૌમત્વ અને લોકોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ। 3 પરમાણુ સાઇટો પર હુમલો કરીને યુએસએ કોઈ પણ યોગ્ય પગલું નથી લીધું। ખાસ કરીને એમણે બીજી તરફ ઇઝરાયલ પર પણ હુમલા અહીંયા ખાસ કરીને વધારી દીધા છે। મિસાઇલ અને ડ્રોનની સંખ્યા જે છે હુમલાની એ પણ અહીંયાથી વધારે હુમલા તીવ્ર કરી નાખ્યા છે, અને એની અસર આપણને આજે ટોપ સ્ટોક્સ જોઈશું ત્યારે પણ અમુક સ્ટોક્સ પર આવશે, એટલે એના પર પણ એક નજર રાખીશું। બીજી તરફ અહીંયા ઈરાનના સાંસદ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હોર્મોઝની જે ખાડી છે એને બંધ કરવાનો નિર્ણય અહીંયાથી ઈરાન દ્વારા લેવામાં આવ્યો છે, અને આના પર અંતિમ નિર્ણય જે છે ખોમનેઈ પોતે લેશે। હવે જો આ બંધ થાય છે તો સૌથી મોટી અસર અહીંયાથી વૈશ્વિક ક્રૂડ સપ્લાયની ઉપર પડશે, કારણ કે વિશ્વની અંદર જેટલું પણ ક્રૂડ સપ્લાય થાય છે એમાંથી લગભગ 25% જેટલું ક્રૂડ છે ત્યાં હોર્મોઝની ખાડી છે ત્યાંથી આપણને સપ્લાય થતું જોવા મળે છે। અને આ અંગે ટ્રમ્પે પણ ફરી પાછું ચીનને આની અંદર વચ્ચે લાવ્યું છે, અને એમણે કહ્યું છે કે ચીને અહીંયાથી મધ્યસ્થી કરવી જોઈએ અને આ હોર્મુઝની ખાડી બંધ ન થાય તે માટેના પ્રયત્નો અહીંયાથી ચીને કરવા જોઈએ એવું ટ્રમ્પનું નિવેદન આવ્યું છે। એટલે જો આ જે નિર્ણય ઈરાનની સંસદ દ્વારા લેવામાં આવ્યો છે જો એના પર છેલ્લી મહોર લાગી જાય છે તો એક મોટો ઉછાળો કદાચ આપણને ક્રૂડમાં તો આવતા દેખાશે જ, પરંતુ સપ્લાય ચેઇન જે છે ક્રૂડની એ પણ વૈશ્વિક ખોરવાતા દેખાશે, એટલે એના પર એક નજર રાખીશું। બીજી તરફ ઈરાન પર JD વેન્સનું પણ એક નિવેદન આવ્યું છે। એમનું કહેવું છે કે હજી અમને ડિપ્લોમસીની કોઈ તક ઈરાને અમને નથી આપી। ઈરાનના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ઘણી બધી વખત શાંતિ માટેની અહીંયાથી વિનંતી કરી હતી, પરંતુ નાગરિક અને સૈન્ય ઠેકાણા ઉપર જ હુમલો અમે નથી કર્યો, માત્ર ને માત્ર પરમાણુ કાર્યક્રમ સાથે અમારું આ યુદ્ધ છે, નહીં કે લોકો સાથે કે ત્યાંના સૈન્ય સાથે। એટલે આ પ્રકારની અત્યારે પરિસ્થિતિ થોડીક તણાવભરી બનેલી છે, અને આ બધાની વચ્ચે આજે તમે જુઓ એશિયાના બજારો તમને ખાસ કરીને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે। ડાઉ ફ્યુચર્સ તો ઓલમોસ્ટ 150 પોઈન્ટથી વધારે આજે નીચે છે, પરંતુ તમે આજે જાપાનના બજારો જુઓ, કોરિયાના બજારો જુઓ કે તાઇવાનના બજારો જુઓ, જો બધી જગ્યાએ આજે તમને થોડું ઘણું દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યું છે। આજ નહીં શાંઘાઈ, હેંગસેંગ, સિંગાપુરના બજારો પણ અત્યારે લાલ નિશાનની અંદર જ કામકાજ કરી રહ્યા છે, અને
ખાસ કરીને આપણે ગિફ્ટ નિફ્ટી પર જે નજર રાખીએ છીએ આજના દિવસે જુઓ ત્યાં પણ એક ઘટાડાના સંકેતો આપણને મળી રહ્યા છે. જો કે શુક્રવારે એક બહુ મોટી શોર્ટ કવરિંગ રેલી આવી હતી, 25,111 પર ફ્યુચર્સ બંધ થયું હતું, ત્યારે 24,999ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે. એટલે 100 પોઈન્ટનો ઘટાડો અત્યારે ગિફ્ટ નિફ્ટી તો સૂચવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને એ જોવાનું રહેશે કે શું આજનો કોઈ ઘટાડો આવે છે તો 25,000નું લેવલ બ્રીચ થાય છે, એની નીચે નિફ્ટી જાય છે. જો નથી જતું તો અહીંયાથી શક્યતા બનેલી રહેશે કે આપણે ઉપર જઈશું, પરંતુ જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે બની રહી છે, થોડુંક બજાર આજે સાવધાનીપૂર્વક ચાલે એવી એક અપેક્ષા ચાલની બની રહી છે. જી.